ગયા અઠવાડિયે આપણે જોયું કે કેવી રીતે એક નાનકડા સસલાએ પોતાની ચતુરાઈ અને બુદ્ધિથી શક્તિશાળી સિંહને હરાવી દીધો. પરંતુ શું તમે જાણો છો કે માત્ર બુદ્ધિ જ નહીં, જો સાચો નિશ્ચય અને અતૂટ શ્રદ્ધા હોય તો એક 5 વર્ષનું બાળક પણ ભગવાનને મેળવી શકે છે. ચાલો આજે હું તમને એવા જ એક અડગ અને નીડર બાળકની વાત કરું જેનું નામ છે ધ્રુવ. પ્રાચીન કાળમાં ઉત્તાનપાદ નામના એક રાજા હતા. તેમને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. રાજાને મોટી રાણી સુનીતિ કરતા નાની રાણી સુરુચિ વધુ પ્રિય હતી. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. એક દિવસ રાજા ઉત્તાનપાદ પોતાના ખોળામાં ઉત્તમને રમાડી રહ્યા હતા. તે જોઈ 5 વર્ષના ધ્રુવને પણ પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. જ્યારે તે બેસવા ગયો ત્યારે અહંકારી રાણી સુરુચિએ તેનો હાથ પકડીને નીચે ઉતારી દીધો અને કહ્યું, જો તારે રાજાના ખોળામાં કે સિંહાસન પર બેસવું હોય તો ભગવાનની તપસ્યા કર અને મારા ગર્ભમાં જન્મ લે. અત્યારે તું આ સિંહાસનને લાયક નથી. રડતા રડતા ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. સુનીતિએ તેને ધીરજ આપતા કહ્યું, બેટા દુઃખી ના થા. જો તારે સાચું સ્થાન મેળવવું હોય તો જગતના પિતા પરમેશ્વરનું શરણ લે. તેઓ જ તને સાચું સુખ અને સ્થાન આપી શકશે. માતાના આ શબ્દો હૃદયમાં કોતરી નાનકડો ધ્રુવ ભગવાનને શોધવા માટે વનમાં નીકળી પડ્યો. રસ્તામાં તેને દેવર્ષિ નારદ મળ્યા. નારદે તેની પરીક્ષા લેવા કહ્યું, બેટા તું તો હજુ બાળક છે. જંગલમાં હિંસક પ્રાણીઓ હોય તું ઘરે પાછો જતો રહે. પણ ધ્રુવ પોતાના નિર્ણયમાં અડગ હતો. તેની દ્રઢતા જોઈને નારદજી પ્રસન્ન થયા અને તેને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની દીક્ષા આપી અને મથુરા પાસેના મધુવનમાં તપ કરવા કહ્યું. ધ્રુવે યમના કિનારે 5 માસ કઠોર તપસ્યા કરી. ફક્ત ફળ ખાઈને, ઘાસ અને પાંદડા ખાઈને, માત્ર પાણી પીને, માત્ર હવા ઉપર નિર્ભય રહીને, શ્વાસ રોકીને, એક પગે ઊભા રહીને ભગવાનનું ધ્યાન ધર્યું. તેની ભક્તિ એટલી પ્રબળ હતી કે 3 લોક ધ્રુજવા લાગ્યા. અંતે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ધ્રુવને દર્શન આપ્યા. ભગવાન વિષ્ણુએ ધ્રુવના મસ્તક પર પોતાનો શંખ અડાડ્યો, જેનાથી ધ્રુવને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેણે પ્રભુની સુંદર સ્તુતિ કરી. ભગવાને તેને વરદાન આપ્યું કે તે પૃથ્વી પર લાંબા સમય સુધી રાજ કરશે અને અંતે તેને આકાશમાં એવું સ્થાન મળશે જે ક્યારેય નષ્ટ નહીં થાય. ધ્રુવ પાછો ફર્યો ત્યારે રાજા ઉત્તાનપાદે તેનું ભવ્ય સ્વાગત કર્યું. સમય જતાં ધ્રુવ રાજા બન્યો અને પ્રજાનું પાલન કર્યું. અંતે તે આકાશમાં ધ્રુવ તારા તરીકે સ્થાપિત થયો, જે આજે પણ ઉત્તર દિશામાં અડગ રહીને ભક્તોને માર્ગ બતાવે છે. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જો મનુષ્યનો સંકલ્પ મક્કમ હોય અને શ્રદ્ધા અડગ હોય તો ઈશ્વર પણ તેને સહાય કરે છે અને અશક્ય વસ્તુ પણ શક્ય બને છે. આજની વાર્તા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવી જ એક નવી સંસ્કાર વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે. કેશવ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આપને વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરો અને અન્ય માતાઓ સાથે શેર કરો.